કેમ છો બધા? કોઈ પણ સિઝન હોય પણ ઘરમાં આપણે નાસ્તા વગર તો ન જ ચાલે. તો આજે આપણે ગાંઠિયા બનાવવાના છીએ, તીખા ગાંઠિયા. તો ઘણા બધાની તીખા ગાંઠિયામાં ફરિયાદ આવતી હોય છે કે એકદમ બજાર જેવા સરસ નથી થતા. આપણે ઘણી વખત ઘરમાં ગાંઠિયા બનાવતા હોય, ઘણાને બહુ જ કડક ગાંઠિયા થઈ જતા હોય છે. તો આજે હું તમને જે ટિપ્સ અને ટ્રિક્સ સમજાવું છું એ તમે ફોલો કરશો તો એકદમ સરસ ગાંઠિયા બનશે તીખા. તો એના માટે મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. હવે પહેલે આપણે એની અંદર બેઝિક આપણે જે મસાલા હોય ને એ કરી લેશું. એક મોટી ચમચી હિંગ નાખશું, કારણ કે આપણે મસાલા થોડાક લોટ પ્રમાણે લેવાના. ઓછા કરતા હોય, સપોઝ 250 ગ્રામ જેટલો લોટ કરતા હોય તો એ પ્રમાણે, અને એનાથી વધારે જો કિલો લોટનું કરતા હોય તો એ પ્રમાણે તમારે મસાલો થોડોક એ પ્રમાણે કરવાનો. હળદર, તો હળદર 1.5 ચમચી જેવી હળદર નાખશું. મરચું એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર છે. તમારા ઘરે જે ખવાતું હોય, પણ કાશ્મીરી લાલ મરચાં પાવડર હોય ને એની અંદર તીખાશ બહુ ન હોય પણ કલર બહુ જ સરસ આવે. અને મીઠું ટેસ્ટ પ્રમાણે. હવે એની અંદર તાજો એકદમ સરસ ખાંડેલો, એકદમ બારીક ખાંડવાનો મરીનો પાવડર. જો મરીનો પાવડર બહુ દાણા મોટા રહેશે ને તો સંચામાં સરસ નીકળશે નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને હવે ઘણા લોકો જ્યારે ગાંઠિયાનો લોટ તૈયાર કરતા હોય ને તો એની અંદર મોણ એટલે તેલનું મોણ નથી નાખતા, પણ તમે તેલનું મોણ નાખો ને તો સરસ ગાંઠિયા થાય છે. તો એક સરસ મોટો ચમચો આપણે તેલનું મોણ નાખવાનું છે. અને ચપટીક આપણે જે ખારો આપણે જે હોય એ નાખવાનો છે. તમે કોઈ પણ ઘરે જે તમારો ખારો હોય ને મીઠો એ નાખવાનો છે, ચપટીક નાખવાનો છે. એના હિસાબે ગાંઠિયા સરસ અંદરથી પોચા અને બહારથી કડક એવા સરસ ખાય ને તો કડક ન લાગવા જોઈએ અતિ. અને હવે પેલા બધે મસાલાને આપણે હલાવી લેશું. તો પહેલાં બધું આપણે આ મસાલાને સરસ હલાવી લેવાના. હવે ઘણા લોકો આમાં એકદમ જો તમારે એકદમ લાલ તીખા ગાંઠિયા કરવા હોય ને તો હજી મરચુંનું પ્રમાણ વધારે શકો, પણ આ પરફેક્ટ થશે. એકદમ અતિ લાલ નહીં થાય, પણ તમને ટેસ્ટમાં એટલા સરસ લાગશે કે તમે બજારના ગાંઠિયા ભૂલી જશો. ઘરે બનાવવાનું કારણ એક તો એ હોય કે એક તો તમારું તેલ, જે બજારમાં જે વસ્તુ તમને નાસ્તા લેવા જાઓ છો એ તમે જ્યારે કોઈક દિવસ જોજો કે એનું તેલ એકદમ કાળું અને એકદમ એક જ તેલ વારંવાર યુઝ થયેલું હોય, જે તમને કોલેસ્ટ્રોલ બીપીને નોતરે છે. કે કારણ કે એકને એક તેલ તમે તળેલું તેલ વારંવાર યુઝ કરો ને તો એ તેલ તમારા હાર્ટને નુકસાન કરે છે. એટલે આપણે ઘરે બનાવતા હોય ને તો એ વસ્તુનો એક ફાયદો રહે. અને બીજું હાઇજીન રહે. અને કોઈપણ જાતના આપણે જે ચણાનો લોટ લીધો હોય, મસાલા હોય એ પણ બધા સારા હોય. તો આપણે સરસ પહેલે મિક્સ કરી લીધું છે. અને હવે થોડું પાણી નાખી અને એકદમ મીડિયમ સોફ્ટ જેવો તમારે આપણે ગાંઠિયાનો લોટ બાંધવાનો છે. પહેલે થોડું બાંધવાનું છે. હવે આમાં વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે કયા તેલ આપણે કેવી રીતે પાડવાના એ બધું આપણે ધીમે ધીમે આગળ જોશું. અને કેવી રીતે કેટલી કન્સિસ્ટન્સીનું આપણે લોટ ગાંઠિયાનો રહેશે એ પણ જણાવીશ. કારણ કે એક ચણાનો લોટ જ્યારે તમે બાંધો ને તો થોડોક હાથમાં ચીપકશે, ચીકણો હોય એટલા માટે. પણ ગભરાતા નહીં. જો પહેલી વખત પણ તમે કરતા હશો ને તો પણ તમારો ગાંઠિયા સરસ જ થશે, એટલા સરસ થશે. જો થોડોક લોટ બાંધો ને તો આવી રીતે તમારે તાવીથાથી બધું લઈ લેવું, કારણ કે પછી તમે સરખું તમે લોટ કરી નહીં શકો. એટલે વચ્ચે આવી રીતે લઈ લેવું તમારે લોટ, એટલે તમને બાંધવામાં ખ્યાલ આવે એટલા માટે. જો હવે તમને એમ થશે કે આ લોટ બંધાઈ ગયો. નહીં, આ લોટ નથી બંધાઈ ગયો. આપણે ઘરે ઘણી વખત એવું કરતા હોય છે કે જે બજારમાં ગાંઠિયા મળે છે આપણે એવા શું કામ નથી બનતા. આપણને એમ થાય કે આ લોટ બંધાઈ ગયો. આ લોટ બંધાઈ ગયો નથી. હવે આને સરસ કૂણવાનું છે. તો બહુ જ એક વખત લોટ બંધાય છે ને પછી પાણી 1 ચમચી જેવું નાખવાનું અને એને સરસ હવે કૂણવાનો છે. જેમ કૂણવશો ને એટલે એ લોટ સરસ એકદમ લાઇટ થઈ જશે અને તમારા ગાંઠિયા છે ને એકદમ સરસ થશે, ફૂલેલા અને બહારથી ક્રિસ્પી ને અંદરથી તમને એકદમ મોઢા મોગળી જાય ને એવા સરસ ગાંઠિયા થશે. એટલે આ કૂણવવું બહુ જરૂરી છે. અત્યારે તમને એવું લાગશે થોડુંક ચોટશે, પણ તમે ધીમે ધીમે આને કૂણવજો. અને
બસ આનાથી વધારે નહીં, 2 ચમચી જેવું પાણી લેશું અને એનાથી વધારે નહીં. હવે આને સરસ તમારે આવી રીતે કૂણવાના છે. જેમ કૂણવશો ને તમને ખુદને જ ખ્યાલ આવી જશે કે તમારો જે લોટનો પહેલાંનો કલર અને કૂણવા પછી કલર થોડો લાઇટ થઈ ગયો છે. જો આપણો લોટ સરસ થઈ ગયો છે અને હવે આપણી પાસે જે સંચો હોય તમારા ઘરે એમાં આવી રીતે ગાંઠિયાની આવી રીતે ડીશ આવે છે એને અને આને અંદરથી બધી જગ્યાએથી તમારે તેલ લગાડી લેવાનું છે અને આવી રીતે તમારે જે ગાંઠિયાની ડીશ હોય ને જે એ અંદર રાખી દેવાની છે અને પછી આને ફીટ આવી રીતે કરી દેવાનું છે. અને સાઈડમાં તમારે એક સાઈડ તેલ ગરમ કરવા રાખી દેવાનું છે અને તમારે હવે આ જે લોટ હોય ને એ અંદર ભરી દેવાનો છે. તમે હાથેથી પણ તેલ આપણે લગાડી અને મુઠિયાની જેમ એક મોટું આપણે મુઠ્ઠીયું વાળતા ને એવું વાળીને તમે નાખી શકો, અથવા હાથ ન બગાડવા હોય તો આવી રીતે ચમચીથી પણ તમે એક વખતમાં જેટલું આવતું હોય એટલું તમારે નાખી દેવાનું અને આવી રીતે ઉપરથી આપણે બંધ કરી દેવાનું છે અને સાઈડમાં આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. જો તેલ છે ને ગાંઠિયા પાડતા વખતે આકરું તેલ રાખવાનું. જો ધીમું ઓછું તેલ થયું હશે ને તો તમારા ગાંઠિયા તેલ પચા થશે. અને હવે આવી રીતે ગોળ ગોળ ફેરવતા તમારે ગાંઠિયા પાડવાના છે. એક જ રાઉન્ડ ફેરવવાનો છે, એનાથી વધારે રાઉન્ડ ન ફેરવતા. અને આ રાઉન્ડ ફરી જાય ને પછી આવી રીતે ઊંધું ફેરવી અને આવી રીતે હાથથી કરી લેવાના. હવે બિલકુલ ચમચો ફેરવવાનો નથી, એની મેળે જ બબલ્સ બેસવા દેવાના. હવે આ બબલ્સ થવા માંડે એટલે હવે મીડિયમ હીટ કરવાનું. આ હરેક તમારે એક એક ગાંઠિયાનો તમારે ઘાણ પાડતા જવાનું ને આ તમારે ટેમ્પરેચર રાખતા જવાનું છે. જ્યારે ઘાણ પાડો તમારા ગાંઠિયાનો ત્યારે તમારે ફાસ્ટ ગેસ રાખવાનો અને પડાઈ જાય એટલે તમારે મીડિયમ ગેસ કરવાનો. સાવ ધીમો ગેસ નહીં કરી નાખતા, ન તો તમારે તેલ પચા થશે. જેવા બબલ્સ બેસે એટલે ઉલટું કરી નાખવાનું આવી રીતે. અને એકદમ સરસ ગાંઠિયા થાય છે મિત્રો અને તમને ખાવાની એટલી મજા આવશે. અને કલરમાં તમને જો હજી મેં પહેલે કીધું કે ઘણાને એવું હોય કે ગાંઠિયા લાલ જ કલરના હોવા જોઈએ તો વધારે તમે મરચું નાખશો, પણ તમે આ જેટલું મેં તમને માપ આપેલું ને ફ્રેન્ડ્સ એટલું કરશો ને તો બહુ જ સરસ ટેસ્ટી ગાંઠિયા થાય છે. કારણ કે હું ઘણા વખતથી બનાવું છું અને મારા ગાંઠિયા જેને પર ચાખેલા છે ને એને આ રીત માંગેલી છે તો મને એમ થયું કે ચાલો હું એમને રીત અપાવું તો સાથે સાથે મારા વ્યુઅર્સને પણ આ મારી રીત તમને શેર કરું. અને જો ગાંઠિયા બળી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું અને વારંવાર ફેરવવાના નથી. ગાંઠિયામાં આપણે ગાંઠિયા કડક કરવાના હોય, ક્રિસ્પ કરવાના એટલે વારંવાર ફેરવવાના નથી. એટલે સેવ ગાંઠિયામાં ફેરવવા માટેનું થોડુંક એનું થોડીક મેથડ અલગ હોય છે. એટલે બહુ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો બબલ્સ થોડાક ઓછા થવા માંડે એટલે આ ગાંઠિયા થઈ ગયા હોય અને આને આવી રીતે નીતાર લેવાના અને આવી રીતે આપણે બધા ગાંઠિયાના બેચીસ તૈયાર કરી લેશું. જો ફ્રેન્ડ્સ આપણા બધા ગાંઠિયા થઈ ગયા છે અને હું તમને બતાવું કે આપણા જે ગાંઠિયા છે ને સમજો એટલા સરસ થાય છે. હું તમને નજીકથી બતાવું અને એટલા સરસ થાય છે ફ્રેન્ડ્સ, ખાવાની પણ એટલી મજા આવશે. જો આ ટ્રીક અને નાની નાની ટિપ્સ તમે ફોલો કરશો તો પહેલી વખતમાં જ તમારા તીખા ગાંઠિયા સરસ બનશે. જો આ રેસીપી ગમી હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તુરંત વિડીયો જોઈ શકો. આવજો.